હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. જો રેડી થઈ ગયો હો. ભાઈનો અત્યારે ફોન આવ્યો હતો, રીંગુને ભાભીને લઈને જવાનું હોય હોસ્પિટલ. તો કે ગાડી લઈને આવું ને તો અત્યારે જાય હોસ્પિટલ. હું સવારે ને મેડમ હજી તૈયાર થાય છે ખુશી તો કાંઈ વાંધો, કીધું તું તૈયાર થઈ જા. ત્યાં હું હોસ્પિટલને બધું ચેકઅપ કરાવડે આવી ભાભીને ઢીંગલીને. ને હમણાં તો ઢીંગલી ગઈકાલે ફોન આવ્યો તો રોતી હતી હારી આવી ભાભી કે હવે રોવાનું ચાલુ કર્યું સારું એવું. ખુશી આજુ કહેતી હતી કે છોકરાઓનું તો કંઈ નક્કી જ હોય, ગમે ત્યારે રોવા જ ચાલુ કરી દે, ગમે ત્યારે હોઈ જાય ને તો હોઈ જાય. જો ભાઈ પાછું ફોન આવી ગયો, હાલો ભાઈને કંઈક આવું જ છું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. તમે જાઓ દવાખાને, હું શાકભાજી ને હું બધું લઈ આવું. બહારના કામ પતાઈ આવું. હા, ખુશી નીકળી જાય ને પછી રસોઈની તૈયારી થઈ જાય, બધાયનું કામ થઈ જાય, બધાયને પતી જાય. તું આવી જાય ને અમે રસોઈ કરી લે. સવારમાં ઉઠી વ્લોગ અપલોડ કરવા બેઠો. કીધું હાલો વ્લોગ ફટાફટ અપલોડ કરી નાખું એટલે થઈ જાય ને, બધાયને પતી જાય. એમાં જોઈ ને. હાલો હું જ્યાં હોસ્પિટલ, તમે જાઓ. આમ હોસ્પિટલે ગયો તો બપોર થઈ ગઈ, જમવાનો ટાઈમ થઈ ગયો. તો હજી ઢીંગલીને લઈને નાના બાળકોના ડોક્ટર પાસે લઈ જવાનું કીધું. તો અહીંયા તો ડોક્ટર આવ્યો નહોતા, કે બપોર પછી આવશે. તો કીધું કે હાલો આપણે બીજા ડોક્ટરને જ બતાવી. તો ભાઈને ને ભાભીને અહીંયા હોસ્પિટલે મૂકીને આવ્યો ઢીંગલીને બધા. તો હજી વાર લાગશે કે ડોક્ટર દોઢ કલાક જેવો વારો, કે બહુ ભીડ હતી, બહુ બધા પેશન્ટ હતા. તો હું આવ્યો ઘરે કે તમે જમતા આવો કે જમીન પછી પાછા આવજો. તો નજીક જ છે એટલે તોય કાંઈ વાંધો. મેં કીધું હાલો હું જમતો આવું એટલી વારમાં, ને પછી પાછો તમને લઈ જાઉં ઢીંગલીને બધાને. બહુ એટલે બહુ ભીડ હતી ખરેખર. અત્યારે હું વાતાવરણ એવું થઈ ગયું ને તો બધા છોકરા માંદા વધારે પડે. તો છોકરાના અહીંયા હોસ્પિટલમાં બહુ ભીડ હતી. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજનો સુવિચાર કહી દઉં કે મસ્ત મજાનો સુવિચાર છે કે જીવનમાં ક્યારેય ધાર્યું પણ ન હોય, વિચાર્યું પણ ન હોય અને માગ્યું પણ ન હોય ને ઈ મળી જાય ને એને સમજવાની ઈશ્વરની કૃપા. અરે વાહ, સાચી વાત ને. માયગા વગર જે મળે ને બધી ઈશ્વરની કૃપા છે. ક્યારે આપણે આમ હોય નહીં કે આ વસ્તુ આપણને મળશે ને ઈ મળે ને ત્યારે સમજી લેવાનું આપણે. હા, સાચી વાત છે. મસ્ત સુવિચાર છે. મને કોકે શેર કર્યો તો, મને નામ નથી યાદ પણ મને શેર કર્યો તો ને મેં કાલ બોલીશ પણ કાલ નો યાદ રહ્યો, આજે બોલ નાખ્યો. આજે જો હાડી ની તૈયારી હાલે અત્યારે. હા, હાડી રાતે આરતીમાં પહેરવાની છે તો અત્યારે એની તૈયારી ચાલુ છે. હા, પછી હાડી પહેરવી હોય તો બધું બ્લાઉઝ ને બધું હરખું જોવું પડે ને. ઈ વાત સાચી. એક કોમેન્ટ હતી કે ખુશી દીદી તમને તો બધી કુર્તી સરસ જ લાગે છે, બધી ફાઇન જ હોય છે, સાડી એ સરસ જ લાગશે, બાને જેલી નવી સાડી લીધી ને ઈ પહેરાવો એમ. તો બા તમારી નથી પહેરી, નથી પહેર્યો. વાય હજી બેબી ત્યારે પહેરશે, ત્યાં લગીની કાઢવાના નથી, સમજી લ્યો. બીજી લઈ આવશું આપણે. ત્યારે જ પહેરીશ, મારી ઘરે આનંદ થાય ને ત્યારે. હજી બ્લાઉઝ નથી સીવડાવ્યા. ના, બાએ શું કીધું ખબર છે, બધાને બહુ ગમી ગઈ ને ઓલી પીડી બાંધણી. ઈ તો ઈ કે મારે ની સાડી તો ત્યારે જ પહેરવી છે, જ્યારે પ્રસંગ આવે ત્યારે લગીને વાર પહેર. મેં તું બીજી લઈ લઈશ તો કે ના, મારી ઈ જ પહેરવી. બાને બહુ ગમી ગઈ, મને મસ્ત. બહુ ગમી ગઈ હતી મને હે ને, એટલે મેં રાખી મૂકી. અને હમણાં રેલવાળું હતું એટલે દરજી નીચે રહ્યા, બ્લાઉઝ એ સીવાના નથી હજી. હજી કાંઈ ઓલું બાએ સીવા, નકર તો બીજા હાલો આપણે સીવવા દઈ દઈ. બનાવે મમ્મી કે મારી પહેરવી જ નથી કે બાકી બીજી બધી હે ઈ બહુ કડક. પણ શું હોય, ઘણીક વાર આરતીમાં જવાનું હોય ને તો મમ્મી બહુ કડક ન કરે. મારે એવું બધું હોય, મારે પહેરું એવું વધારે આખો દી પછી કમ્ફર્ટેબલ ન લાગે ને એટલે જ્યારે આરતીમાં જવાનું હોય ને ત્યારે મમ્મી સાડી બદલી નાખે અને ત્યાં લગીને તો આવી બધી કુણીઓ જ પહેરવાની આવે. રેગ્યુલર ડે માં તો કુણી પહેરી તો જ મજા. રેગ્યુલર ઘરમાં તો હું આવી જ નરમ જ પહેરું. અને પાછું હમણાં મારે જરા કામ તેમ વધારે છે ને એટલે પછી નથી પહેરતા. હા, ગયા તા તમે હું ગયો તો હજી એમાં બેબીને હજી હોસ્પિટલ લઈ ગયા હે કે ફોન આવશે ભાઈનો. હજી બોલ વિચાર કર કેટલા 3 વાગો આવી ગયા. અમે કે સવારના ગયા, 3 વાગ્યા હજી ભાઈ ની. મેં કીધું હું આવું અહીંયા તો ભાઈ કે ના કે તું નથી, હું ફોન કરું ત્યારે જ આવજે. હા, અને ઘણા બધા તમે લોકોએ કોમેન્ટ એવી કરી કે દીદી તમે ટેન્શન ન લેતા, અને ઘણા એવું કીધું છે કે પોઝિટિવ થિંકિંગ. અમે થિંક પોઝિટિવ જ છે, ઈ જ રાખો. હા, પોઝિટિવ જ આપણું થિંકિંગ હોય. જા જે થવું હોય તે મોજે મોજ. હજી એક કોમેન્ટ હતી અહીંયા બેસો એટલે કહું અહીંયા મને મજા આવે. ઓકે, હાલો હું અહીંયા બેસી જાઉં. હા, મતલબ તમે ફ્રેમ માં આવો તો મજા આવે ને બધાને. બોલ કે એવી કોમેન્ટ હતી કે દીદી તમારે રમવાનું છે નહીં નવરાત્રીમાં તો તમે શું કામ ચડિયા ચોરી લ્યો છો. તો બીજી કે કોમેન્ટ એ હતી ને ખુશી, એને બોલમ કે
કાંઈ મોજ મસ્તી તો કરવાની. નવરાત્રીમાં રમવા ન જાય હગે, પણ નવરાત્રીમાં બેહી હગે, એન્જોય ઓમ તો કરી હગે ને. તો અહીંયા આપણે નવરાત્રીના ડ્રેસમાં પહેરીને આરતી કરવાની છે. અમારે આરતી હોય, બધાનો વારો હોય અલગ અલગ દિવસે, તો એમાં ચણિયા ચોરી પહેરી એવું બધું કરી. કે એવું થોડું હોય કે રમવાનું હોય તો જ નવરાત્રી સેલિબ્રેશન લેવાનું ને તો જ એવું કરવાનું, એમને મેં એન્જોય કરી શકો ને એમ. સાચી વાત, એ એવરીથી જ એન્જોય કરવાનું હે, આમ રમવાનું નથી. એકાદો રાઉન્ડ હે મારી એકો કાઈ આપણે વોક કરવા નથી જતા, જાય છે ને. હવે મોસ્ટ એટલે સાદા ગરબા ને એવી રીતે ધીમે ધીમે દોઢિયા ને એવું ના લે. એક સાદા તમે દીદી દોઢિયા નો લેતા, તમે સાદા ગરબાનો એક રાઉન્ડ તમે આમ ધીમે ધીમે મારી શકો. હા, એકાદો રાઉન્ડ મારી જ ને માતાજીના ગરબાનો એક રાઉન્ડ તો મારાય જ. અમારે અહીંયા હે ને હાવ ગઈઢા હે ને એક આટો તો મરાવી જ એમના, એટલે બધાને એક એક રાઉન્ડ મારવાનું હોય. તો માતાજીનો ગરબો હોય, હા માતાજીમાં એક રાઉન્ડ મારી લેવાનો, નો લેવાય તો. એટલે એવરીથી એન્જોય કરવાનું હોય. પછી એવું થોડું હોય કે રમવાનું નથી તો ચણિયા ચોરી લેવાની, નકર નહીં લેવાની. હરખ હોય દિલથી એટલે લઈ ચણિયા ચોરી કાકાઓ. સાચી વાત ને. અને મારો ઘરવાળો મને ના નથી પાડતો તો મારે બીજા શું પૂછવાનું હોય? માર હાહુ હાહરા ઘરવાળો ઈ બધા એમ કે લે 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 તું ચણિયા ચોરી લે. મારે એવી નહોતી, મારે એમ જ હતું કે ભાડે. તો આશીષ કે ભાડાની અમે જોઈને તો આશીષ કે મન ન ગમતી હોય કે આવી નો પે તો મેં કીધું તો કે એક લઈ એટલે ખુશી તો તું ચણિયા ચોરી એક લઈ લે. મેં કીધું આપણે આરતી કરવાની તેદી પહેરશું. હા તેદી જ પહેરો હારું ને. આઈટમ ત્યારે મજા આવે. મહાઆરતી હોય અષ્ટમીની તો બધાય ભેગા થઈને આરતી કરી, તો ત્યારે બધાય અષ્ટમીના દિવસે બધાય હારા હારા કપડા પહેરાય. તો આપણે ઘરમાં પહેરવાના પહેરીને જાય તો બેસી યાર. તમે લોકો ઘણા સમજે પણ ઘણા નથી સમજતા, એને કહું. કાઈ વાંધો એટલે એવું અને એવું ન હોય કે ખર્ચો ન કરાય, રમવું ન હોય, તો એવું ન હોય. ખર્ચાનું પાછી યુઝ થઈ જવાની એ આપણે કે નાખી દેવી હે પહેરી, બરોબર. પાછી યુઝ થઈ જવાની હે. કેટલા વર્ષ ખર્ચો કરવો હે તો આશીષ ને કરવો હે, બરોબર ને. ભાઈ એ તો વ્યવહાર હે ને, એ તો વ્યવહાર હે. પણ એમને એમ કે ખોટો ખર્ચો હું કરું, કાઈ એ ખોટો ખર્ચો એવું નથી. નેક્સ્ટ ટાઈમ યુઝ થઈ જાય છે. હા, તહેવાર નથી, એકવાર બરાબર, એકવાર નવરાત્રી. એટલે ક્યાં જાણે 2-5 લાખ રૂપિયાની હોય તો એમ થાય 2-5 લાખ રૂપિયા થોડા ખર્ચાય એમ. ભાઈ વાત સાચી છે, બરોબર ને. કઈ એટલો ખર્ચો એમાં ચણિયા ચોરીમાં શું ખર્ચો હોય એમાં? જોઈએ કાલ મારે કેવું તું પણ કાલ અમે લઈ આવશે એટલે તમને બતાવશે ને કેટલાની આવી એ અમે તમને કહીશું. કાઈ નો 1200 1300 1200 900 1000 1100 1200 બધી અલગ અલગ રેન્જ ની હતી. બરોબર ને. આપણે જેવી લઈ પ્રમાણે હોય એની રેન્જ. એ એવી કઈ થોડી નડે, ઈ તો એન્જોય કરવાનો હોય, તહેવાર હે આવા સરસ. અને પ્રેગ્નન્સી બીમારી થોડી હે કે તમે પ્રેગ્નન્સી હોય એટલે ઘણાય મેં આવ્યું સાંભળ્યું હે, પ્રેગ્નન્સી હોય ને એટલે કાંઈ ખર્ચો નહીં કરવાનો, કાંઈ ઓલું નહીં, ઘરમાં ઘરમાં ગોંધવાઈ જવાનું એવું ન હોય. પ્રેગ્નન્સી એક તમારો એક જર્નીનો બ્યુટીફુલ આખો પાર્ટ છે 9 મહિના, કે તમે ઈ છે 9 મહિનામાં જેટલા ખુશ રહ્યો, જેટલા આનંદમાં રહ્યો, એટલું જ તમારું બેબી આનંદમાં આવે. એટલે એવું નહીં ઘરમાં ઘરમાં આમ પડ્યું જ રહેવાનું, જોવા જવાનું હોય, જોવાનું હોય. એક હા સાચી વાત ને, આપણે સેફટી રાખવાની પણ એન્જોય કરવાનું. તમારી વાત 100% ની કે સેફટી પહેલા આપણે સેફટી કરવાની ને એન્જોય કરવાનું. એન્જોય એટલે સેફટી એટલે મનને મનોરંજન કરવાનું. શરીર ઓલું કે શરીર એક્ટિવ રહે, મનને મનોરંજન આપવાનું. કારણ કે જેટલા દિલથી ખુશ હઈસી ને એટલું જ આપણું બેબી ખુશ રહે. તો ડોક્ટરે કહે છે અને એ જ તો ટ્રુથ છે કે સાચી વાત છે. એટલે હે ને એવું બધું નહીં વિચારવાનું કે પ્રેગ્નન્સીમાં આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, આમ નહીં કરવાનું. એન્જોય કરવાનું, લાઈફ એન્જોય કરવાની. હાલો બધે સીતાફળ ખાવા. હા, સીતાફળ આવવા માંડ્યા હવે. ખુશી લઈ આવ્યા આજે કાલની કે લેતી આવ સીતાફળ. ખુશીના ફેવરિટ, મારો ફેવરિટ હો, કેરી અને સીતાફળ એટલું ભાવે, અતિ એટલે અતિ ભાવે. કેરી તો નહીં પણ સીતાફળ ખાઈ લઈ. બહુ જ ભાવે. આશીષ ને કંટાળો આવે કે બી થી ઓલું કાઢવું ખાવાનું નીરી આવે કંટાળો. સીતાફળ વન ઓફ માય ફેવરિટ ફ્લેવર હે, પણ મને ને સીતાફળ ખાવાનો કંટાળો આવે. પણ આ સીતાફળ ની આઈસ્ક્રીમ ને એવું હોય તો પાછા આશીષ ખાય. હજી કહું તો ફ્લેવર માં સીતાફળ ફેવરિટ. મગફળી લાગે હે કા? હા, આજ લીલી મગફળી આવી છે. બહુ આવે માર્કેટમાં, બહુ આવી છે બધે. આશીષ ને બહુ ભાવે. હમણાં બાફી નાખું. બાફેલી તો બહુ મજા આવે. બાફેલી શેકેલી જેમ ખાવ એમ મજા જ આવે. અત્યારે રીલ ને એવું બનાવ્યું, થોડીક ભૂખ લાગી છે તો ખાઈ લઈ, થોડું કરીને ખાઈ લેવાનું. પછી હમણાં હાઈન પડ્યો છે ને એટલે પછી પાછો ટાઈમ નહીં મળે. હા, પછી પૂરું. સીતાફળ ખાઈ લે અત્યારે. એક ખાઈ લઉં સીતાફળ. એટલે હારે જો આજ તો હે ને થોડુંક આમ થી આમ જવામાં હે ને દિવસ વહી ગયો. અત્યારે આરતી કરવા જવાના હે નીચે.
તો બધાય રેડી થઈ ગયા છે. હવે આ બે હાહુ વહુ રેડી થાય ને તો ફાઇનલ થાય. હવે હું તો ક્યારનો રેડી થઈ ગયો પણ હજી ગોતા જ હાલે આ બે હાહુ વહુ ને. હે જો મેડમ હે ને હાડી વાળી પહેરીને એકદમ રેડી હો આજ તો. બધાય કોમેન્ટ કરજો બરોબર. જો સરસ લે. પિંક બંગડી કોતું બધી મિક્સ થઈ ગઈ છે. કાઈ વાંધો એક જ હાથમાં પહેરવાની છે કે બે હાથમાં પહેરવા? આમાં તો નહીં પહેરવાનું આમાં જ પહેરીશ. તો ઓલો જ પહેર લે ને આવડો મોટો કડા હે ઈ. હા જોઉં કઈ પહેરી લે. હા ઈ પહેર લે ને ઈ સૌથી હારું એક હાથમાં પહેર લે. આ લાગે છે સાસુ વહુની જોડી. આ બાજુ આવતાર્યો બાય. આ બાજુ આવો એટલે મમ્મી દેખાય. બીજી સાડી પહેરતા મેં પિંક પહેરો પિંક મેચિંગ ન કરવી મેચિંગ કરી. હા સરસ. આજ તો એને આવરીથી આ ભાગદોડ માં રહ્યા હે બે હાહુ વહુ. થઈ ગયું ને તોય રેડી બધું. અમારે આવું આમ તૈયાર નો થાવું હોય. હા હો તૈયાર થવું હોય હા. મમ્મી મને મસ્ત લાગે. સરસ લાગે ખુશી બધાને સરસ. કહેતા હતા દીદી સાડી પહેરે જો કેટલી જો. મહેનત કરી છે સાડીમાં. સરસ પહેરી સરસ. હવે થોડીક વાર પહેરવાની પણ હરખ પૂરો કરી લીધો હે. હા ઈ વાત સાચી. થોડીક વાર પહેરવાની પણ હરખ પૂરો થઈ જાય ને પણ આવરીથી જ હરખ પૂરા કરવાનો હોય. આપણે તો રેગ્યુલર માં આખો દી પહેરવાની હોય ને. ના, આખો દી તો ન આવે. કાંઈક આવરીથી. ફંક્શન હોય કે એવું કાંઈક હોય. કંઈક ત્યારે નાનો પહેરી. કાં મમ્મી મસ્ત લાગે. હાલો તો બધું અહીંયા રેડી રેડી છે. છે જો અમે. પ્રસાદ ને બધું રેડી છે. આજે ગુંદી ગાંઠિયાની પ્રસાદ કર. અને આરતીન થારી રેડી છે. થાળી રેડી રાખી છે. હવે નીચે જઈએ જ. કાં? હાલો નીચે એનાઉન્સ થઈ જ ગયું. હાલો બધા નીચે આવી જાવ મંડપમાં આરતી કરવા માટે. गौरवं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सरितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते नारायणी नमस्तुते बोलिए गजानन गणपति महाराजनी જો આયા બે બાની મોજ જો બે બા હે ને ગરબા લીએ હે હજી આરતી નો ટાઈમ બાકી હે કીધું કે ગઈડાની મોજ આ ખુશી લિયો દાદરા હાલો બધા ગરબા રમવા આજો આયો ગજી આયો આમ જ મોજ કરવી જોઈએ. બસ ગોલું બધું કાઢ નાખવું હવે હાડી ને બધું. હા તો અત્યારે આપણે જાવું નથી પાછું ગણપતિ જાવું તો હે પણ હાડી પહેરી તમારી આજનો બસ. કેમ તમને હાડી એટલી બધી ગમી ગઈ છે? મને તો ગમે છે જ હાડીમાં અસલ જ લાગે પણ આપણે આ તો હાડીમાં હું દરરોજ પહેરવાની ન હોય ને. બાકી મેં તને જોઈ જ છે કેટલી વાર આપણે મેરેજ કરી નિવેદ કરવા ગયા હતા ત્યારે તે પહેરી હતી. કેટલી વાર પહેરી છે પછી મેં તો જે કે વધારે વાર તમે લોકો viewers એ ન જોઈ હોય એટલે આપણે વ્લોગિંગ ચાલુ કર્યું ને એના પછીથી હાવ ઓછી પહેરી છે. જો મેં હાથમાં હે ને પછી આ પહેરી લીધા કેવા લાગતા હતા? હા સરસ લાગતા સરસ. ખબર હે પણ viewers ને પૂછું કેવા લાગતા હતા. અત્યારે તો આની ફેશન હે. અત્યારે આની જ ફેશન હે. તો બંગડી બહુ ઓછી એમ ઓછી પહેરે એના કરતા આખા મોટા મોટા. આમાં હે ને બધાય કલર આવી જ જાય. જો ગમે એ મિક્સ થઈ જ જાય. એટલે સરસ લાગે. તો હું હાડી ચેન્જ કરી નાખું ને પછી આપણે જાય જાય. પાછા જોવા. આપણે બધાય રાહ જોવે દોસ્ત. બધા ફ્રેન્ડ્સ બધા નીચે રાહ જોવે કે હાલો હાલ ફટાફટ તૈયાર થઈ જાય. હાલો 5 જ મિનિટમાં. હા હાલો જો ફર્સ્ટ શો જોવા આવ્યા ગણપતિનો. તમે જાઓ જો ઓલા બે તો ભાગી ગયા. એ બે ભાગી ગયા. જો લાઈન હે હવે ઊભું રહેવું પડશે થોડીક વાર. બધા હવે હાલો. મેડમ અહીંયા બેસે આરામથી એમ ને. હું તો અહીંયા જો બેઠી છું તમે બધા જાઓ અંદર. ભૂતનો શો બતાવીશ. અંદર અંધારું હોય છે મોસ્ટ. મેં તો ઘણી જગ્યાએ મેં જોયું છે. અમદાવાદ મેં કાંકરિયા હોરર શો એ હોરર હાઉસ. આ હોરર હાઉસ નથી આ કોમેડી હોરર હે. જોઈ આયા બતાવજો viewers ને કે આપણા ઓવર્સ કેવા આયા ના. હા કાંઈ વાંધો નહીં. હાલો ભૂતનો શો ચાલુ થાય છે. હાલો એન્ટર બધાય પછાડી લાઈનમાં રહી જજો. ગમે ત્યાંથી આવું હે ને જો આ પોયરો કેતો છે
આ પોયરો કેતો છે ગમે ત્યાંથી ભૂત આવશે. પોયરા તું જોઈને આવ્યો કેટલામી વાર આ જોવા જવાનું? ચાલો ચાલો હાલો 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 હાલને ભાઈ હાલને હાલને. આમ જો બધું તમે ભાઈ લગન થઈ ગયા તો ભૂત જ છે. આજો હજી બે આવ્યા. ભાઈ વિડિયો ને લાઈક કરી દેજે. લાઈક કરી દેજે. હાલો પછી બધા ભૂત ને કહીને આવલા છે લાઈક કરજો ફોલો કરજો. ના બીક હું લાગે મોજ મસ્તી હોય આમાં તો બધે ભૂતડા છે આખી ટનલ બનાવી એમાં બધે વચ્ચે હોરા કેમ હોરાર હાઉસ હોય એવી રીતે જ આખું બસ ના વચ્ચે આમ આખું ફરવાનું હે એમ તો મોટી હે કોઈ નહીં હું સૌથી પેલા તો બધા પાછળ હતા. હાલો હાલો હવે બીજે જાય. ચાર પાંચ જગ્યાએ બાપાના દર્શન કરીને ઘરે આવતા રહ્યા. પછી બહુ વધારે ન ફર્યા. કીધું કે આજે ચાર પાંચ નહીં લગભગ 4 જ જોયા લ્યો ને 4 જ હે ને બાપાના દર્શન કર્યા. પછી તરત જ ઘરે આવતા રહ્યા. એક વરસો જોયો ને બીજા 3 ડાયરેક્ટ આ બાઇકમાં નીકળ્યા હાલતા હાલતા જોતા ગયા એવી રીતે. કા ખુશી? થાકી ગયા હતા આજે હવારમાં જોઉં તું પણ હું થાકી ગઈ હતી ને પાછા આવતા રહ્યા. હા ના બરોબર હે પણ અમે બધાય ના જ પાડી હતી ને બધા કે હા ભાભી વહી જાય હવે ઘરે. એમાં એવું હતું આજે હે ને બપોરની હુતી જ નથી હું. આરામ કરી લેવાનો. હું આખો દિવસ ની બોલો હું હુતી જ નથી તો હું બસ થાકી ગઈ ને મેં તો હાલો હવે મજા ન આવતી મેં કીધું તો કાઈ વાંધો નહીં. ને જો અમે રૂમ માં હું ડેકોરેશન કર્યું ને બતાવી દઈએ. ઘણા બધા રીલ્સ માં તો જોઈ લીધું એ બધા થોડું ઘણું અડધું આવી ગયું તો હવે આખું બતાવી દઈએ તમને. જો અમે અહીંયા હે ને આવરીથી આખો ખૂણિયો મરાવડાવી દીધો આવરીથી. ઓલા સ્ટેન્ડ આવે ડાયરેક્ટ એવી રીત નહીં પણ આ ડિઝાઇન વાળો જરાક આમ લઈ આ ઓનલાઈન જ મગાવ્યું છે આખું. આખું છે ઓનલાઈન મગાવી લીધો ને પછી લગાવી દીધો. હજી આમાં હે ને જો કરવાનું બાકી હે ઘણું બધું. જો અહીંયા કાના બેહાયરા હે. અહીંયા અમારો જો છોટું નાનકડો ઢીંગો ઈ ના લાફિંગ બુદ્ધા. અહીંયા પછી પોટલી આવ્યા હતા ઈ. હવે અહીંયા ખુશી કઈક ગોતું નહીં પડે કે બહાર જઈશી ને તો એવડી નાનકડી એવી કઈક શોપીસ હશે ને તો ઈ લગાવવા લઈ કાંઈ વાંધો નહીં. ને આ મિરર હે લાઇટ વાળો પણ એમાં હે ને અત્યારે લાઇટ નથી થતી કેમ કે એમાં સેલ પતી ગયા. તો સેલ નવા નાખવા જોઈશે કે પછી રિચાર્જેબલ બેટરી લઈ લઈશું ખુશી? કાઈ પણ લઈ લઈશું પછી ચાલુ કરશું. એમાં અમારો ફોટો હે કપલ ફોટો. જ્યાં લાઇટ કરી તો કપલ ફોટો દેખાય એવો હે. ખબર જ હશે બહુ જૂનું થઈ ગયું પણ એમને એમાં આપણો ફોટો બહુ ટ્રેન્ડ આયલો તો ત્યારે આશીષ મને આ ગિફ્ટ આપ્યું તો ક્યારે મને ગિફ્ટ કર્યું આપણે પેલી એનિવર્સરી ત્યારે જ ના પેલી એનિવર્સરી નહીં મેરેજ કરીને આવી ને ત્યારે જ ડાયરેક્ટ પેલું જ ગિફ્ટ હતું. હા પેલું જ ગિફ્ટ હતું. કારણ કે મારા માટે નવું હતું. હવે આવું જ્યાં જોઈને ઘરે જોવા ઘરે હોય હે. હા ને હવે તમને બતાવી દઉં અમારે સ્ટીકર આખું. જરાક પેલા છે ને દૂરથી બતાવી દઉં એટલે તમને આખું દેખાઈ જાય ને પછી નજીકથી બતાવું. જો આવરીથી કર્યું. આ વખતે જરાક મોડર્ન આર્ટ ઉપર વહી ગયા. કા ખુશી? હા પછી દર વખતે ઓલું નો સારું લાગે. નથી આશીષ કે આ ગમે આ વખતે ને આવું લે જરાક આમ
ક્રિએટિવ લાગે, જરાક મસ્તીનું લાગે. ચકલા બધા પાંજરામાં પૂરેલા હે અને બધા આજુબાજુ ચકલી ઉડે. જો નજીકથી બતાવું તમને એટલે તમને બધાને ખ્યાલ આવે કેવું હે. જો બધી ચક્કીઓ અલગ અલગ મસ્ત હે. કોઈને આમ દૂરથી ને આવા કલર ઉપર તમે ગમે તે આ સ્ટીકર લગાવશો ને તો દૂરથી જોઈશો, આમ નજીકથી જોઈશો ને તો જ ખબર પડશે કે આ સ્ટીકર હે. બાકી દૂરથી જો તો એમ જ લાગે આખું વોલ પેઇન્ટિંગ જ છે. જો મેં તમને કેમ નજીકથી બતાવ્યું તો જો તમને એમ હશે કે ઓલો સ્ટીકર દેખાય. અહીંથી તમને ખબર જ ન પડે કટ સ્ટીકર ની કટ દેખાય છે જ નહીં. હજી જો અહીંયા ઓલા ટપકા દેખાય ને એ અમાર ઓલા કરવાના, કલર કરવાના. હા, હજી ઓલા 4 બધા ટપકા દેખાય છે ને એ કલર કરવાના હે. એટલે કલર કરી નાખીને એટલે હાવ દેખાય છે ને અહીંયા આજુબાજુમાં બધું. ફોટો ફ્રેમ ને રાખ્યું હતું ને એના લીધે ટાઈમ મળે પછી કરી આ વાતે વરી એમ થયું લાવ ને આ રાખી દે ને ખરા પડ્યું સ્ટીકર ખરાબ થઈ જાય, પેજ લાગી જાય તો વરી. હજી કાનો એક રાખવાનો છે, હવે ઈ કાલ વાળા રાખીને બતાવશું તમને. બતાવશે. હા, કાનો હજી લગાવ્યો નથી, હવે ઈ લગાવીને બતાવી. તમે કાલ રાતે સ્ટીકર આપણે કેટલા વાગે લગાવ્યું? મોડે આવ્યા 2:30 જેવું થયું ત્યારે લગાવવા બેઠો હું. હા, હું તો હોઈ જાઉં કૃષિને કીધું તું હોઈ જા, હું આરામથી લગાવતો તો. બધાય સ્ટીકર ના કટ પીસ આવે બધાય. આ બધું હે ને પીસીસ માં હે, એકઈ વસ્તુ ઓલી નથી આખી કમ્બાઈન કે એકાયરે લગાવી દેવાનું. ચકલી થી માંડીને ફૂલ થી માંડીને બધું પીસીસ માં આવે. કા ખુશી? બધું અલગ અલગ કટકા આવે, પછી એમાં 1 2 3 4 ની બધું જોઈ લગાવવું પડે. આશીષ મથતા હતા બધું. ના કેમ કે આ બધું ઓમ ખબર હોય કે ડિઝાઇન ને પાર્ટમાં હોય ને અમારે આવી રીતે પ્રિન્ટ ને જોઈન્ટ કરવાનું આવે ને બધું, એટલે આપણે ખ્યાલ વધારે હોય. કાઈ નહીં, તો જો આયા એક ખાનું બાકી છે એનું કરી નાખશું કાઈક. એટલે શું આ મેચિંગ નો કોર્નર આખો મળી ગયો. નકર બીજું અમારું રાખવાનો વિચાર હતો પણ આ મેચિંગ નું ને યુનિક મળી ગયો ને એટલે મેં અમારા ફર્નિચર નો જે કલર છે ને ઈ જ કલર નો મળી ગયો એટલે અમે પછી ઈ જ લઈ લીધો. હા, એટલે બસ મેં અહીંયા બીજું કઈ નથી કરું, ખાલી આટલું જ કરવું. અહીંયા શું નકર તો આખું ભરાઈ જાય. ના આટલું જ કરું. કરું. આ બાજુ એક કાનો લગાવી દઈશું. ઈ લગાવી દે ને પછી બતાવી કાનો. હા, એક કોમેન્ટ હતી કે આ કાનો રહ્યો ને એની નીચે કઈક પાથરવાનું. આ શોપીસ છે. આ તો શોપીસ છે, મંદિરમાં રાખીને ઈ અલગ હો, પણ આ તો શોપીસ છે જસ્ટ. એટલે આમાં શોપીસ માં તો કાઈ ન હોય. ના શોપીસ માં તો કાઈ ન હોય. શોપીસ માં થોડું કાપડ ને એવું રાખી. ના, આ તો ચીનાઈ માટીનો હે ને. મારે ગોમે માટી ઓલી માં ઓલો કાનો હોય ને એને વાઘા પહેરાવીને શણગાર કરીને જમાડવાનું ને ઈ બધું મંદિરની આ અલગ છે એમ. એટલા માટે અમે નથી કઈ કર્યું. આ તો એમ જ આને સાફ કરતું રહેવાનું. તો સાફ કરવાનું થોડું વધી જાય. આમાં બધે સાફ કરવા પડે. બધાય કરવા પડે. જેટલું કરીને રૂમમાં એટલું ઓછું છે. હા, તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ. ને જો આ હેન્ડલ તો તોય બાકી રહી ગયા હવે નેક્સ્ટ વાર. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.